हेलो फ्रेंड्स, राम राम ने सीताराम। केम छो भाई? मजाમાં આવ્યો કે તમે બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। આજે તારીખ છે 15 ઓક્ટોબર 2025 અને સવારના વાગી ગયા છે 7:30। આપણે આપણી દુકાને આવી ગયા છે અને આપણે વાળ કપી લીધા છે દિવાળીના, એટલે દિવાળીમાંથી કંઈ ઉપાધિ નહીં। તો હાલ અંદર બધા સૂતા છે, વેકેશન પડી ગયું છે, પરીક્ષા દેવાઈ ગઈ। બરોબરનું કંઈક આ રીતનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો। મસ્ત મજાના ચકલા છે। એક ટકા હોમ થિયેટર રિપેરિંગમાં આવ્યું છે, ખોલવાનું। આવો ભાઈ, હું એ હું લાગ્યું હોમ કર્યું? ઓહો, અરે વાહ, હે થઈ ગયું સારું તને? હવે ખાવ તને થઈ ગયું રેડી? બસ ભણવા ગયો તો ભણવા નથી ગયો? કાલ જવું ને ભણવા? એવું છે કે હા બરાબર। તો હાલો ફ્રેન્ડ, હવે અટાણે આપણે સાંજ પડી ગઈ છે, થોડો ઘણો ચા પાણી પી લઈએ અને ઘરમાં થાય છે પથારી, કામ ચાલુ છે। શાક બકાલું લેવાઈ ગયું છે, બકાલામાં છે ભીંડા। તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અમારા હાર્દિકભાઈ જો આ રહ્યા અને કાલે છે અમારા હાર્દિકભાઈનો બર્થડે। હેપી બર્થડે એડવાન્સ ભાઈ, થેન્ક યુ। હેપી બર્થડે, થેન્ક યુ। તો સવારમાં કાલે જન્મદિવસ છે અમારા હાર્દિકભાઈનો। તો હાલો મળીએ પાછા કાલે। હું બેન તમારો તમારો નથી હો, હાર્દિકભાઈનો જ છે। હાલો તો મળીએ પાછા કાલે સવારે। તો ગુડ મોર્નિંગ, રામ રામ, કેમ છો બધા? મજામાં? ઓકે, તમે બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું આજના કન્ટિન્યુ બ્લોગમાં। તો આજે છે અમારા હાર્દિકભાઈનો બર્થડે અને અમારા હાર્દિકભાઈ ટાણે જોતા હે, ઉઠાડો નથી। તો હાલો જોઈ હમણાં ઉઠે એટલે। તારીખ છે 16/10/2025, એટલે મને જે હાર્દિકભાઈ 11મા વર્ષમાંથી 12મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। તો પરીક્ષા એ હારી ગઈ છે એની। તો હાલ તો ફ્રેન્ડ, ફાઇનલી અમારા હાર્દિકભાઈનો આજે બર્થડે છે, તો હેપી બર્થડે હાર્દિકભાઈ। થેન્ક યુ। કેમ છે બધાને? મજામાં? વાહ, તો આપણા દર્શક મિત્રોને કઈ બસ એટલે કહું છું થેન્ક યુ। તો હાલો ફાઇનલી અટાણે અમારે ભીંડાનું શાક આજે બનવાનું છે, તો ભીંડા સુધારાય છે મસ્ત મજાના, પછી ખાઈ લઈએ હમણાં નિરાયથી। તો હાલો હવે આપણે જમી લઈએ। ભીંડાનું શાક છે, તેમાં ગરમ રોટલી, એટલે આજે મરચાંની ચટણી અને અમારું તો હાલો ફાઇનલી અમારું રૂહીબેન અટાણે તૈયાર થાય છે, એને જવું છે બહાર એના પપ્પા ભેગું। હા બેન, જવું ને રખડવા? તો અમારું રૂહીબેન હું બેન એ સમજાણું નહીં, સરપ્રાઈઝ લેવા ગયા છે કા કેક લેવા જવાનું તારે? હા, પપ્પા જાય। હું લેવું મને કહેજે, હું લઈ આવીશ હો, હા, સરપ્રાઈઝ। હાલો તો હાર્દિકભાઈ, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। હેપી બર્થડે બોલો જી હાર્દિક, હાર્દિકભાઈને હેપી બર્થડે। હેપી બર્થડે। તો હાલો હવે પાછા મળીએ ઘડી કદાચ, તમે લેવો ઘડી સુઈ જાય હો ભાઈ, થાકી ગયા બરાબર। અને અમે જમી લીધું, જમવાનું બહુ મોજ આવી ગઈ। ભીંડાનું શાક હતું
ગરમા ગરમ રોટલી હતી અને આટલું ભાખરી, ગરમા ગરમ ભાખરી. તો મેં તો ભીંડાનું શાક ને ભાખરી ખાધા, મજા આવી ગઈ ખાવાની. અને અમારા રૂહીબેન શું ખાધું? અમે એક રોટલી અને ભીંડાનું શાક અને એક સાઈઝ અને લાલ મરચાંની ચટણી. ખાધી. તો હાલો ફાઇનલી અમારા હાર્દિકભાઈ અને રૂહીબેન જુનાગઢથી આવતા રહ્યા છે. મારા બર્થડે નું ગીફ્ટ મમ્મીએ દીધું, ચકલા લેવાના હતા. ચકલામાં નથી, કારણ કે અમારે લેવાના હતા, પછી ભાઈ પાંચ એટલે નથી લેવા, ખાલી પાંદડું જ લેવા. આ છે અમારો દિવાળીનું ખરીદી. મોબાઈલ લીધો છે નવો. જોઈ આ લેજો. છે અમારો વિજયભાઈ. આવો આવો આવો. હા હા ઈ હલો. કઈ પણ મોટી વસ્તુ નાની વસ્તુ હોય. તમારે મોટી જોઈએ તો મોટી આપે, નાની જોઈએ તો નાની આપે. હા તો હું આ ડિનર સેટ છે, આ મોબાઈલ, આ છે બ્લૂટૂથ. આ છે કડિયા. તો ફાઇનલી ફ્રેન્ડ અમારા રૂહીબેનના ચકલાનું ઘર આવી ગયું છે, તમે જોયો. હવે છે ને ખાલી આમ બહાર દેવાનો, એટલે આમ આમાં આમ પોચું કરવાનું, એટલે આ પોચું થાય ને એટલે આમ ખુલી જાય. નાની અંદર આ હિંચકા છે ઊંઘવા માટે. ના અહીંયા જો પાછું બંધ કરવું હોય તો પાછું આમ બહાર દેવાનું. આ બંધ થાય. તો હાલો ફ્રેન્ડ ફાઇનલી અમારા હાર્દિકભાઈ ને એના દોસ્તારને જો તને હેપી બર્થડે ની. એ મને હાર્દિકભાઈ પાંડ્યાનો બર્થડે છે આજ. તમે આમ જો, આમ જો તો ઘડી ઘડી અમારો ભાઈનો બર્થડે છે, લાખોમાં એક હો. તો અમારા હાર્દિકભાઈ ને જો અમારા માળીએ બર્થડે ની ગિફ્ટ આપી છે. એક આ માળા છે, પછી આ રુદ્રાક્ષની માળા છે અને 4 બોલ પેન ભણવા માટે, અભ્યાસ માટે. કા ભાઈ? હા, તો થેન્ક યુ કહી દે. થેન્ક યુ. તો હાલો ફ્રેન્ડ હવે આપણે જમી લઈ. જમવા માટે આણે છે પાવભાજી છે અને રવો છે. હાર્દિકભાઈ હા, હેપી બર્થડે. થેન્ક યુ. તો હાલો ફ્રેન્ડ હવે આપણે જમી લીધું છે ને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.